છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ 11નું ગહન વિશ્લેષણ. શીર્ષક: વંશમાં સામનનું ગાન, સૂર્યનું સર્વોચ્ચ સ્વરૂપ અને દિવ્યતાનું આહ્વાન. પ્રસ્તાવના: સામનનું દૈવી અને અવિનાશી સ્વરૂપ. છાંદોગ્ય ઉપનિષદનો દ્વિતીય અધ્યાય સામન, સામગાન ને બ્રહ્માંડના દરેક પાસામાં વ્યાપક શક્તિ તરીકે સ્થાપિત કરે છે. ખંડ 10માં સામગાનની સામાજિક જવાબદારીઓ સમજાવ્યા પછી ખંડ 11 ફરીથી ઉપાસનાને દૈવી અને શાશ્વત તત્વ તરફ લઈ જાય છે. સૂર્ય, આદિત્ય. સૂર્ય એ સમગ્ર જગતનો આધાર, વંશ, પ્રકાશ અને જીવનનો સ્ત્રોત છે. આ ખંડ શીખવે છે કે સામગાનના 5 ભાગો પંચવિધ સામન ને સૂર્યના વિવિધ અવિનાશી સ્વરૂપોમાં જોઈને ઉપાસના કરવી જોઈએ. આ ઉપાસના ઉપાસકના જીવનમાં સૂર્ય જેવું તેજ, સ્થિરતા અને દિવ્યતા લાવે છે. આ પંચવિધ સામન અને સૂર્યના સ્વરૂપોનું સંકલન. સામગાનના 5 ભાગો: હિંકાર, પ્રસ્તાવ, ઉદ્ગીત, પ્રતિહાર, નિધનને અહીં સૂર્યના જુદા જુદા ક્રિયાત્મક સ્વરૂપો સાથે જોડીને તેનું ધ્યાન કરવામાં આવ્યું છે. 1. હિંકાર, ઉદય પામતો સૂર્ય. પ્રારંભ. સંબંધ: હિંકારને ઉદય પામતા સૂર્ય સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: હિંકાર એ ગાનનો પ્રારંભ છે. સૂર્યનો ઉદય એ નવા જીવન, જાગૃતિ અને સર્જનની શરૂઆત છે. આ ઉપાસના ઉપાસકને શીખવે છે કે તેના દરેક કાર્યનો પ્રારંભ સૂર્યની જેમ તેજસ્વી અને નિર્દોષ હોવો જોઈએ. ગૂઢાર્થ: હિંકાર રૂપ ઉદય એ આત્મિક જાગૃતિનું પ્રતીક છે જે જીવનમાં પ્રકાશ લાવે છે. 2. પ્રસ્તાવ, મધ્યાહન સૂર્ય. બળ અને પરાકાષ્ઠા. સંબંધ: પ્રસ્તાવને મધ્યાહનના સૂર્ય સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: પ્રસ્તાવ ગતિ અને ક્રિયાનો આધાર છે. મધ્યાહન સૂર્ય તેની સર્વોચ્ચ શક્તિ, બળ અને તેજ પર હોય છે. તે કાર્ય કરવાની પરાકાષ્ઠા છે. આ ઉપાસના દ્વારા ઉપાસક જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા માટે સૂર્ય જેવું અખૂટ બળ અને તીવ્રતા પ્રાપ્ત કરે છે. ગૂઢાર્થ: પ્રસ્તાવરૂપ મધ્યાહન એ કર્મની પૂર્ણતા અને શક્તિનું પ્રતીક છે. 3. ઉદ્ગીત, અસ્ત પામતો સૂર્ય. શાંતિ અને સ્થિરતા. સંબંધ: ઉદ્ગીતને અસ્ત પામતા સૂર્ય સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: ઉદ્ગીત એ સામગાનનો મુખ્ય ભાગ છે જે શાંતિ અને બ્રહ્મ સાથે જોડાયેલો છે. સૂર્યનો અસ્ત એ દિવસની શાંતિ અને વિશ્રામનો સમય છે. આ ક્ષણે સૂર્યનું તેજ નમ્ર બને છે. ગૂઢાર્થ: ઉદ્ગીત રૂપ અસ્ત એ બ્રહ્મમાં વિશ્રામ અને મોક્ષની શાંતિનું પ્રતીક છે. 4. પ્રતિહાર, પશ્ચાત ભાગ સંધ્યા અને સંચય. સંબંધ: પ્રતિહારને પશ્ચાત ભાગ, સૂર્યાસ્ત પછીના આકાશનો ભાગ સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: પ્રતિહાર એ ફળનો સ્વીકાર અને સંચય છે. સૂર્યાસ્ત પછી પણ સૂર્યની અસર આકાશમાં રહે છે જે શાંતિ અને શીતળતા આપે છે. આ સમય સંચય, ધ્યાન અને પ્રતિબિંબનો છે. ગૂઢાર્થ: પ્રતિહાર રૂપ સંધ્યા એ જ્ઞાનનો સંચય અને આંતરિક શક્તિની જાળવણીનું પ્રતીક છે. 5. નિધન, અવિનાશી તેજ. આદિત્ય. સંબંધ: નિધનને સૂર્યના તેજ, આદિત્યના અવિનાશી સ્વરૂપ સાથે જોડીને ઉપાસવામાં આવે છે. વિશ્લેષણ: નિધન એ સમાપ્તિ છે. ભલે સૂર્ય ઉદય પામે કે અસ્ત, તેનું મૂળભૂત તેજ ક્યારેય નષ્ટ થતું નથી. આ તેજ જ બ્રહ્મ છે. નિધન રૂપ આદિત્યની ઉપાસના અમરત્વ અને શાશ્વત તેજની પ્રાપ્તિ કરાવે છે. ગૂઢાર્થ: નિધન રૂપ આદિત્ય એ મોક્ષ અને બ્રહ્મ સાથે એકાકાર થવાની સ્થિતિ છે. 2. વંશ, આધાર અને સૂર્યનું રહસ્ય. આ ખંડનો સૌથી ગહન અને મહત્વપૂર્ણ ભાગ સૂર્યને વંશ તરીકે સ્થાપિત કરવાનો છે. 1. વંશ, આધાર, સૂર્યનું મહત્વ. પ્રથમ અધ્યાયના ખંડ 13માં પ્રાણને વંશ કહ્યો હતો. અહીં દ્વિતીય અધ્યાયમાં સૂર્યને વંશ કહેવામાં આવે છે. આમાં કોઈ વિરોધાભાસ નથી. પ્રાણ, શરીરનો આંતરિક વંશ અને આધાર. સૂર્ય, આદિત્ય, બ્રહ્માંડનો બાહ્ય વંશ અને આધાર. સૂર્ય સમગ્ર જગતનો આધાર, પોષણકર્તા અને રક્ષક છે. તેના વિના જીવન અશક્ય છે. સૂર્યને વંશ તરીકે ઉપાસવામાં આવે છે જે સર્વના સ્થિર આધારનું પ્રતીક છે. 2. સૂર્ય, પ્રકાશ અને અંધકારનો નિયામક. સૂર્ય માત્ર પ્રકાશ આપનાર નથી, પણ તે સમય કાલનો પણ નિયામક છે. સામન બરાબર સમયનો ક્રમ, સામગાનની લય અને તાલ સૂર્યના ઉદય અને અસ્ત દ્વારા સર્જાતા સમયના ક્રમને જ અનુસરે છે. જીવનનો ક્રમ, મનુષ્યનું જીવન પણ જન્મ, ઉદયથી મૃત્યુ, અસ્ત સુધીના સૂર્યના ક્રમને અનુસરે છે.
સૂર્યને વંશ તરીકે ઉપાસવાથી ઉપાસક પોતાના જીવનના ક્રમને દિવ્ય અને સ્થિર બનાવે છે. 3. સૂર્ય અને વેદનું જોડાણ. વૈદિક પરંપરામાં સૂર્યને ચક્ષુ, આંખ અને જ્ઞાનના દેવતા તરીકે પૂજવામાં આવે છે. બ્રહ્મનો પ્રકાશ. સૂર્ય એ બ્રહ્મનો તેજસ્વી પ્રકાશ છે. સૂર્યની ઉપાસના જ્ઞાન અને સત્યના પ્રકાશને જીવનમાં આકર્ષિત કરે છે. અવિનાશી તેજ. સૂર્યના તેજને અમર માનવામાં આવે છે. સામનના નિધન ભાગને આ અવિનાશી તેજ સાથે જોડવાથી ઉપાસક પણ અમરત્વ પ્રાપ્ત કરવાની આકાંક્ષા રાખે છે. 3. ઉપાસનાનું ફળ, તેજ, પ્રતિષ્ઠા અને વંશની મહત્તા. ખંડ 11ની આ ઉપાસનાનું ફળ અત્યંત ભવ્ય અને પ્રતિષ્ઠિત દર્શાવવામાં આવ્યું છે. 1. તેજ અને પ્રતિષ્ઠા. આ ઉપાસના કરનાર ઉપાસક સૂર્ય જેવું તેજ, કાંતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. સૂર્ય જેવું જીવન. ઉપાસકનું જીવન સૂર્યની જેમ નિર્દોષ, તેજસ્વી અને સર્વને પ્રકાશ આપનારું બને છે. તેને સમાજમાં સર્વોચ્ચ સન્માન મળે છે. 2. બ્રહ્મનું કલ્યાણ. સૂર્યને વંશ તરીકે ઉપાસવાથી ઉપાસકને બ્રહ્મનું કલ્યાણ પ્રાપ્ત થાય છે. સર્વ કલ્યાણ. સૂર્ય નિષ્પક્ષ ભાવે સર્વને પ્રકાશ આપે છે. ઉપાસક પણ સૂર્યની જેમ નિષ્પક્ષ ભાવે સર્વનું કલ્યાણ કરે છે, જેનાથી તેના કર્મ શુદ્ધ થાય છે. 3. વંશની મહાનતા. ઉપનિષદ સ્પષ્ટ કરે છે કે આ ઉપાસક તેના વંશ, કુળમાં મહાન બને છે. આચાર્ય પરંપરા. તે પોતાના વંશમાં મહાન જ્ઞાની, આચાર્ય અને રક્ષક તરીકે ઉભરી આવે છે. તેના વંશમાં ક્યારેય જ્ઞાનનો અભાવ આવતો નથી. આમ, સૂર્ય સામન વિદ્યા ઉપાસકને માત્ર વ્યક્તિગત મુક્તિ જ નહીં, પણ સામૂહિક અને સામાજિક જવાબદારી સાથે જોડીને તેને સમગ્ર જગતનો પ્રકાશ સ્તંભ બનાવે છે. IV ઉપસંહાર. દ્વિતીય અધ્યાયનો દિવ્ય આધાર. છાંદોગ્ય ઉપનિષદનો ખંડ 11 સામન ઉપાસનાને તેની સર્વોચ્ચ દૈવી અભિવ્યક્તિ પર લઈ જઈને ઉપાસકને શીખવે છે કે 1. સૂર્ય એ જ બ્રહ્મ છે. સૂર્ય માત્ર એક ગ્રહ નથી, પણ તે સમગ્ર બ્રહ્માંડનો આધાર, તેજ અને નિયામક છે. 2. ઉપાસના એ જીવનનો ક્રમ છે. સામગાનના 5 ભાગો સૂર્યના ઉદયથી અસ્ત સુધીના જીવનના ક્રમને જ રજૂ કરે છે. 3. નિધન બરાબર અમરત્વ. ગાનનો અંત. નિધન ભલે હોય, પરંતુ તે સૂર્યના અવિનાશી તેજ સાથે જોડાયેલો હોવાથી તે ઉપાસકને અમરત્વની ખાતરી આપે છે. આમ, આ સૂર્ય સામન વિદ્યા મનુષ્યને પોતાના આંતરિક અને બાહ્ય જીવનમાં સત્ય, શક્તિ અને તેજનું પ્રગટીકરણ કરવા માટે પ્રેરિત કરે છે.